નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ડ્રિંકિંગ વોટર એટીએમ જે નગરની અંદર 10 મંજૂર થયા છે। આજે પ્રથમ ચરણની અંદર 6 વોટર એટીએમ રાજ્ય સરકારની દેન છોટાઉદેપુર નગરપાલિકા નગરની અંદર આ ડ્રિંકિંગ વોટર એટીએમ નાખી રહી છે। હું છોટાઉદેપુર નગરપાલિકા વતી આપણા લોકલાડીલા સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરું છું। માનનીય ધારાસભ્યશ્રીનું આ સપનું હતું। એક લગ્ન પ્રસંગમાં આની માંગણી કરેલી અમે, અને સાહેબે આનું ખૂબ ગંભીરતાપૂર્વક આ વિષયને વિચારીને સરકારમાં રજૂઆત કરી ને આ ડ્રિંકિંગ વોટર એટીએમ છોટાઉદેપુર નગર માટે જે લાવ્યા છે તેમનું આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુર નગર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને નગરજનોને મારી અપીલ છે કે આ ડ્રિંકિંગ વોટર એટીએમને ઉપયોગ કરે, એની સાથે સાથે એની જાળવણી પણ કરે, એનો દુરુપયોગ ના થાય એનું ખાસ કાળજી રાખે। આભાર। આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે વોટર એટીએમ 1 રૂપિયાની અંદર 1 લીટર આરો પાણી, 5 રૂપિયાની અંદર 5 લીટર અને 10 રૂપિયાની અંદર 20 લીટર જે એટીએમ પાણીનું આપવાનું છે એ આજે અહીંયા છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદરણીય જસુભાઈ રાઠવા સાહેબના હસ્તે આજે ડ્રિંકિંગ વોટર એટીએમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હાલમાં આ રાજ્ય સરકાર તરફથી 6 વોટર એટીએમ મંજૂર થયા છે। બીજા 4ની માંગણી આપણે કરેલી છે, એટલે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે આરોવાળું શુદ્ધ પીવાનું પાણી 1 રૂપિયાની અંદર 1 લીટર ગમે ત્યારે આ સેન્ટરો ઉપરથી મળી રહેશે। આજે હું આનું જ્યાં ઉદ્ઘાટનના કાર્યક્રમમાં આવ્યો છું, લોકાર્પણના કાર્યક્રમમાં આવ્યો છું, હું અહીંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે છોટાઉદેપુર નગરપાલિકામાં અમારા દ્વારા માગણી કરવામાં આવેલી ને એ માગણી એમને પૂરી કરી અને આજે આ છોટાઉદેપુર શહેર સહિત અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ છે, એટલે કવાંટ વિસ્તારના જે પ્રવાસીઓને પણ અહીંથી ફાયદો થશે, શહેરના લોકોને તો ચોક્કસ થવાનો જ છે। એટલે આ ભેટ આપવા બદલ હું માન્ય મુખ્યમંત્રીશ્રીના ખૂબ ખૂબ આભાર સહિત આજે અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને નગરપાલિકાના સૌ સભ્યો, સિનિયર આગેવાનો, અમારા વકીલ, સિનિયર વકીલ આદરણીય મકરાણી સાહેબ પણ અહીંયા આજે ઉપસ્થિત છે। ખૂબ આનંદ થયો કે છોટાઉદેપુરને આવી સુવિધા મળી રહી છે। મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આગામી સમયમાં છોટાઉદેપુરને આવી જ રીતે આપણને ઇલેક્ટ્રિક બસ અને એનાથી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આપણી નગરપાલિકામાં મળે, રિવરફ્રન્ટ મળે, એવા અનેક પ્રોજેક્ટો રાજ્ય સરકારના આપણા પાઇપલાઇનમાં છે। એટલે આવનાર સમયની અંદર આપણે બધા સૌ એવી આશા રાખીએ કે આવી સુવિધાઓ પણ આ નગરપાલિકાને મળે।